આ શું કે બાપ ભાઈ બસ ઘરે હતો. ઘરે હતા એમ ને? હા હું શું કહું, હા બોલો બોલો. હા પેટ છે પણ થોડુંક પ્રાંક કરશું. પેશન્ટ કોન્ફરન્સ માં લઉં. પ્રાંક કરું હું એની ઉપર આપણે, બરોબર? કોન્ફરન્સ માં લઉં બરોબર. રેડી રેડી રેડી. ચાલુ રાખજો, આ રેકોર્ડિંગ કરવું હો બાપ, પ્રાંક કરીને વાંધો નહીં તમે કરો. બીવડાવવાનું હો. ઓકે ઓકે. હા ચાલુ રાખો. હાલો હાલો કે બોલે હે પેથિયો બોલે. હા હા પેથિયો બોલ હા મને ઓળખેસ, હે મને ઓળખેસ. તમારું નામ? મારું નામ ઈમાન થી. મનસુખભાઈ. હે ઓળખી તો જીવ માય તું માર બેડા. હા હું કવિ લા એમ છે. બાબા આયલા રાખે મસ્ત હે. હું કેતો તો હા બાબુભાઈ લાઈન માં હે. હા બોલો બોલો. એમ અલા ગુજ્જુભાઈ નો મારામાં મેસેજ આવ્યો તો મને કે ભાઈ પેથિયા નો નંબર મળે તો દે ને આખા એડ્રેસ દે. ઈ કે મારું ઉપર રોસ્ટિંગ કર્યું, મારે જવું મારવા. હા અલા મનસુખભાઈ. મેં એ રોસ્ટિંગ તો યાર ડિલીટ મારી દીધું મનસુખ. બાપભાઈ કેતા તા કે નહીં તમને? હવે મારામાં મેસેજ આવ્યો તો અને મને કે એનો એડ્રેસ ગોતી દો અને એ કે તમારા મિત્ર છે. પછી મેં મનસુખભાઈ ને પણ જાણ કરી હતી. મેં કીધું મારામાં મેસેજ આવ્યો આ રીતનું છે. તો પેથે તે રોષ માર્યો તો એમના ઉપર. ભાઈ રોસ્ટ તો માર્યો તો પછી મને ગુજુભાઈ નો મેસેજ આવ્યો હતો કે ભાઈ વિડીયો ડિલીટ થઈ શકે. મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો યાર. ના ભાઈ લપ કઈક મોટી આવે. વિડીયો ડિલીટ કરી નાખો, આબરૂ ને કાંકરા થઈ ગયા ને. હે આબરૂ ની જધાઈ જાય કે નહીં કે? આ પણ ઈ તો સાચી વાત છે ભાઈ, આ વિડીયો તો કાઢી નાખ્યો. હવે શું છે? એટલે હવે હું હે ભાઈ મને તે જો ઈ કે જો હમણાં હું લગભગ પોગોય આવે એમ કેતા હતા કે હું કે અહીંયા જવો જ છું કે હવે એડ્રેસ મને દે. મને એવું કીધું તો મને મનસુખભાઈ ઈ કે સમજાતો કે આ છે મને શું કહેતા ખબર, મને કે જો તમારાથી એડ્રેસ ના મળે ને તો મને કહેજો, હું મારી રીતે કરીશ. અને આ ભાઈને મેં ના પાડી હતી તો છતાં કે આ ભાઈ મારા ઉપર કે રોસ્ટ માર્યો કે. અલા ઈનો મને મેસેજ આવ્યો તો જ મેં તરત ડિલીટ મારી દીધો હતો. અને ઈ રોસ્ટેડ થઈ ગયા 2 મહિના. કેટલા મહિના થયા? 2 મહિના. 2 મહિના થઈ ગયા. હા એ ગુજુભાઈ ને કેમ અત્યારે યાદ આવ્યું? તો એને તારે જેવું જ છે બોલ. 2 મહિના પછી યાદ આવ્યું છે. 2 મહિના પછી તને મારવું હોય છે બોલ. પણ કાંઈક તો યાર મને બીક લાગે. હું શું કહું, રોષ ના લીધે તો ગુજ્જુભાઈ લગભગ આને મેસેજ કરે નહીં. કાંઈક તો આને એવું કર્યું હોય ને મનસુખભાઈ. ના યાર ગુજુભાઈ માણા હારા બોલ. વાતે કેવી રીતે કરે કે ખબર જ નથી પડતી. તમારું મહેમાન થઈને આવવાનું હોય, મને ખબર તો પડી ગઈ છે કે પાક ઉમા તાત્યા ભાંગે ન હોય. હા તો પણ કાંઈક એવું હોય તો તને ખુદ ને ખબર હોય ને કે કાંઈક તે એવું કર્યું હોય તો જ તને ગુજ્જુભાઈ મેસેજ કરતા હોય બીક ને. લાગે યાર. મેં કઈ કર્યું નથી તોય મને બહુ બીક લાગે ન હોય. કસમ થી યાર. પાટલું માંથી મોટર નીકળી ગયું છે. પણ એમને એમ તો લખી એટલે જોજે કાકા નીચે ન હોય જાય પાહું. હા મનસુખભાઈ મને યાર બચાવી લ્યો યાર. અરે ભૂંડા એમ તો તને બચાવી લેવું હું બાપ ભાઈ ની કઈ ચિંતા નહીં, પણ અમે તો અઘરો કે છે મેં તો સમાધાન એ કરું તો થોડું બધું કઈક અઘરું યાર, મને સમજાતું જ નથી. પણ આ અઘરું. મેં પ્રકાશ ઉપર રોસ્ટ માર્યો તો બરાબર, હા તો એનું હશે. પ્રકાશ ઉપર તે રોસ્ટ માર્યો ત્યાં તીલા પણ એનું નામ લીધું તું. પણ એમ નહીં, હા પ્રકાશ નું હું તમને કહું બરાબર. હા બોલ બોલ. પ્રકાશ ઉપર મેં હું તો એને ઓળખતો નતો. હા મને ખબર છે કોણ છે, પણ એ મેં એક શાયરી બોલી હતી. હા. એમાં એ કીધું માં સામે ગાળ દઈ ગયો. મનસુખભાઈ મેં તો એનું ક્યાંય નામે નહોતું લીધું, કઈ કર્યું નહોતું. મેં તો ખાલી શાયરી બોલી જસ્ટ મનોરંજન માટે. તો એ ડાયરેક્ટ માં સામે ગાળ દઈ ગયો બરાબર. હું બેઠો તો એક તો ડિપ્રેશન માં, માં સામે ગાળ દઈ ગયો. મને શેરી ખીચ મેં બનાવી દીધો ડાયરેક્ટ રોજ. અને એને એમ કે આ કઈ કરશે નહીં, કારણ કે નાની આઈડી હતી ને મારી સેકન્ડ આઈડી, એમાં એટલા ફોલો નતા. એને એમ કે આ કઈ કરશે નહીં, આ તો બી કરશે. એને એ નહોતી ખબર કે મારે રોસ્ટિંગ ની બીજી આઈડી છે બરાબર. અને તે કઈ મેં મારી તો રોસ્ટ અને તું કઈ શાયરી બોલ્યો તો, પણ તું કઈ શાયરી બોલ્યો તો તે પછી તને ગારું બોલ્યો કાક તું બોલ્યો તો? શાયરી તો ઈ જ હતી કે ઉભા રહેજો યાદ કરી લો. શાયરી કઈ હતી? અરે માલણ તારી યાદમાં તો આ તારા સિવાય તો કઈ ના થાય. તું કે તો મારો ટટ્ટો કાપી નાખું, ઈ શાયરી હતી. અચ્છા એવું હે, એમાં નામ તો ન હોય. નામ લીધું. હા હા ઈ શાયરીમાં પ્રકાશે તને શા માટે ગારું દીધી? હા ઈ જ હું કહું છું. પ્રકાશે મને એટલા માટે ગાળ દીધી કે ઈ શાયરી એની શાયરી હતી. એની શાયરી મારા જેવી જ હતી, તો આખી નહોતી એની શાયરી. મેં થોડુંક મારા અંદાજમાં એ જ કરી નાખ્યું હતું. મોડિફિકેશન કર્યું. હા મોડિફિકેશન એવું થયું એમ ને? તો ઈ ભાઈ ને એમ થયું કે આ મારી શાયરી છે, તો ઘરના મને મારા સામે ગાળ દઈ દીધું. અને પછી સ્ટોરી ચડાવી
હા તો એ મનસુખભાઈ ભાઈનો મને મેસેજ આવ્યો તો કે મારા શબ્દ તારાથી ના બોલાય, મારા શબ્દ ભગવાનનો શબ્દ છે. તો ઓલા ઈ આઈડી માં જેટલા વિડિયા જોયા મનસુખભાઈ બધા મારા વિશે છે બરાબર. અને મારા શબ્દ તો એવું હોય તો ઈ ખુદ બોલીએ કે આપણે મનસુખભાઈ મારા શબ્દ બોલે નહીં, તમારે નહીં બોલવાના, અમે જ બોલીએ છીએ. એ વાત તો તું શાંત થા ઉપર બાપભાઈ કઈક કેવા માંગે. હું એમ કેતો તો મેં કીધું સારી ઉલી થાય ને તો કઈક ના જ કે એવું હોય કે મને ખબર છે યાર કારણ પણ હવે એમાં શું છે શું કહેતા ગુજુભાઈ ને મેસેજ કર્યો હોય કે ગુજુભાઈ આરે કયો ડિલીટ કર. આ ગુજુભાઈ મને ફોલો કરતા હતા બરાબર. મને ગુજુભાઈ નો મેસેજ આવ્યો તો મને કે જો બાબુભાઈ તમારો કે દોસ્તાર હે, પણ મેં કીધું મને જાજી ખબર નહીં એટલી, પણ મેં કીધું મને એટલી મને જુનાગઢ નું એવું કે કારણ કે અમારે શું કે આવી રીતે વાત થાય. બાકી તો મારી પાસે કોઈ નંબર હતો પણ એ નંબર તો કોઈ પેથો કેટલા બદલે તમને ખબર એમ શું ભાઈ. આનું ક્યાં ઠેકાણું હોય કે એ જ ને. તો મેં કીધું આ માણસ શું શિખર શું થયું કે મેં કીધું ગુજ્જુ કો હું ગોતે નહીં યાર કો અમને. હા એટલે ગુંજુભાઈ હવે મેં તો તારા એડ્રેસ તો માંગતા હતા, હવે કરવું શું અમારે કે હાલ એડ્રેસ માંગતા હતા. હા એડ્રેસ તો માંગતા હતા. મેં ક્યાં કોઈનું પાપ મેં ક્યાં કોઈનું ખરાબ કર્યું ભલે ને આવે. એ વાત તારી બીક તો લાગે રહી થોડી ઘણી. કેટલીક લાગે? કેમ લાગે હે બીક મને ઈ લાગે હે બીક મને ઈ લાગે કે કેસ બેસ થશે ને તો મને તો કેસ થી ડર નથી લાગતો. હું તો કેસ એક હું 15 ખેલીશ. આ જેલ ફીર બેલ ફીર પાછો વહી પુરાના ખેલ. ડાયલોગ મારે હે તે હંગરું નો નીકળે હો. તમે મારી હારે છો પછી હું ડરતો જ નથી કોઈથી. હેલો હા બીજું કાંક તો હશે ને કે ગુજ્જુભાઈ ગોતે નહીં એડ્રેસ, કારણ કે ગુજ્જુભાઈ મોટા ક્રિએટરો એટલે ક્રિએટર એટલે એમને તો એવું ખબર જ હોય કાંક કર્યું હોય તો જ એડ્રેસ ગોતે. ને કે રોસ્ટિંગ માં તો એટલે તું અમને કાકા હાજુ એડ્રેસ કા ના આપતો? એટલે અમે તને કઈ માથે પડી જઈ, તું અમને કા હાજુ એડ્રેસ ના આપતો? હાજુ કોણ મનસુખભાઈ? હું જુનાગઢ નો નથી, હું ગોધરા બાજુ નો છું. એટલે તું અમને હાજુ એડ્રેસ નહીં આપતો, તું મને ઈ કહેજો. તો ગોધરા બાજુ નો છું, તમને કીધું જ ખરી. એટલે કઈ અમે તને કઈ મારશું નહીં કઈ? મને ક્યાં બીક લાગે? પહેલી વાર મનસુખભાઈ મને શું કીધું ખબર? હું કે ગીર નો હું, મેં કીધું હશે, પછી કે જુનાગઢ બાજુ નો, પછી કે ભાવનગર બાજુ નો, વચ્ચે હમણે ફોન કર્યો તો મને કે હવે કે ગોધરા બાજુ નો હોય. તું કાકા એક પગ આ બાજુ રાખ ને એક પગ આ બાજુ રાખ, એમ કેમ મેળ કરવો કાકા? અને બીજું કે ક્રિએટરો બધા આમ હંપીને રહો તો સારું કહેવાય એમ મનસુખભાઈ મારું અંદરો અંદર ઝઘડા ના કરાય. હું ક્યાં ઝઘડા કરું? હું તો ક્રિએટર જ છું. આ તો અમને એવું લાગ્યું, મેં કીધું ગુજ્જુભાઈ ગોત ના કરે પણ કાંઈક એવું કર્યું ને તો ગોત તમારે. એ તો સાચી વાત છે, કઈ કર્યું તો છે સારું, મને સમજાતું જ નથી. અને પાછું આને ખબર મનસુખભાઈ મેં તમને ફોન કર્યો તો મારો નંબર બ્લોક માં હતો, પછી મેં તેમાં તમને વાત કરી. મેં આવી રીતે હા થોડો કમ થો લોખંડ નો હળિયો હઈ લે. અને પાછો નંબર આપડા બ્લોક માં નાખી દે. મારે બીજું કઈ બોલાય નહીં બુંડા, મારે એમ તો કેવાય નહીં કે થોડો કમ થો લોણો હે, સમજો? ના એ તો સાચી વાત છે, બીજું ના બોલાય. અને પાછું મનસુખભાઈ હવે મારે કરવું શું યાર? હાલ ને હવે સમાધાન કરી નાખવાનું. હું સમજ્યા ગુજુભાઈ ને કહે છે ભાઈ જવા દો, સમજ્યા સમાધાન. અને પાછા અલા ગુજુભાઈ જોરદાર માણસ હે. હા એલા ગુજુભાઈ ગુડ માણસ, તું કહેવાય હું યાર હવે ગુડ માણસ હે તો આવી રીતે કેમ કરે? એ તો હમતા તાર મસ્તી કરતા છે લે. કીધું ને ગુજુભાઈ કોઈ દી આવામાં પડે જ નહીં, મને ખબર હે ગુજુભાઈ ની યાર. આપણે કઈ કેવું તમે ગુજુભાઈ ભેગા રહેતા હતા? રહેતા નતા પણ અલા અમે ગુજુભાઈ અલા આપણે મનસુખભાઈ ક્યારના ફોલો કરે છે? એટલે અમે ટિકટોક વખત થી ભાઈ ઓળખા. ટિકટોક વખત ની ભાઈ ના વિડીયો જોવા લગભગ અમે આ વિડીયો બનાવ તો એમને જોઈને જ આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ કે ગુજુભાઈ કરે એવું કઈક આપણે કરવું છે. ના એટલે ગુજુભાઈ થી હું એવું નહીં કેતો, હું ગુજુભાઈ થી ઇન્સ્પાયર થયો છું. પણ જેને વાત કરી મહેમાન ગતિ કરી છે મને થોડીક ઓલી તો લાગી કે ટાટિયા ભાંગવાના છે મારા. એ ના બાપા એ તો ના ગુજુભાઈ ટાટિયા ના ભાગો, તને ગુડ માણસ તને સમજાવો પ્રેમથી. હા સમજાવે તને. આ જી કરતો બાબુભાઈ તમે એક ફેર નતું કીધું ગુજુભાઈ છરો રાખીને ફરે, મને ઈ બીક લાગી. ના ઈ તો મેં ખાલી આમ તો મજાક માં કીધું તું કોઈ સરો રાખે. અમે ભલે યાર મજાકમાં કીધું, મને યાર તેડું નહીં. એ ગુજુભાઈ ને મળો ને તો તમને એમ થાય કે એમને જરાય પણ અભિમાન નહીં લો. ઈ તો સાચું, તમે એમ કીધું ને મજાકમાં ફાટી રે કે મજાકમાં ફાટી રે કે. અરે એટલે મનસુખભાઈ મારું કેવું ઈ થાય છે કે મારો ત્યાં ક્યાંય વાક નથી, કઈ છે નહીં, તો કેમ આમ એડ્રેસ ગોતે?
એટલે ભાઈ હાલ નહીં પેથા તમે કાંઈક હખણા ના રહ્યા હોય, તમે કાંઈક કરી હોય ગાંઠ હરી તો જ કોક એડ્રેસ ગોતે ને કે કોઈ કાંઈ કરે નહીં. એમને વગર જોતા તારા એડ્રેસ કોઈ ગોતે નહીં એમ કહું. એ જ ઈ તો ને મને યાર. ખબર છે કારણ કે મારા હું કેવો છે ઈ તો હું જ જાણું છું. અને ઈ ભાઈ ને યાર કહું ને કામ ઈ ભાઈ ને ના પરેશાન કરે, કારણ કે કાંઈક એવું કર્યું હોય તો જ પેસા તારું એડ્રેસ ગોતે ને ગોતે નહીં મારું કીધું એમ. હવે મારે શું કરવું યાર, હું તો ટેન્શનમાં છું. 2 દિવસે મને ઊંઘ નથી આવતી. હા તે તું તારી રીતે વાત કરી લે ગુજુભાઈ મેસેજ કરીને. હા, અને મેસેજ આવ્યા પણ મેસેજ તો આવ્યો તો મેં જવાબ ના દીધો. એવું તે જવાબ દઈ દેવાય ને તારે, એવું જ નો જ કરાય ને યાર, રાજીપે જવાબ દેવો મને પડે. એટલી બીક લાગતી હતી ને કે જવાબ ના દઈ શક્યો. હવે આ ડખા વધે એને કરતા ભાઈ તું રાજીપે વાત કરી લે. હા, હા. એટલે આમાં શું લખાવા દે ઈ તો કે એમ તો કાકા ઈ તો માણસ ગુડ હે. શોખ તો પડે કે ગુજુભાઈ શું મારી ત્યાં ભૂલ હશે તો ગુજુભાઈ તને કીધી કે આ ભૂલ ના લીધે. ગુજુભાઈ મને ઈ કઈ કીધું જ નથી બોલ ઈ કે તમને મળવું છે તો મેં એમ કીધું કે મારી પાસે ટાઈમ નથી મળવાનો. એમ તો મને કહેતા હતા કે હું એમનો મોટો ફેન હું, કે મારે એમના ભેરા જઈને કે રોજ હા એ તો કાકા એમ કેતા હતા, એમ નથી કેતા. એ તો અમે મસ્તી કરી તારી હારે ગુજુભાઈ, અમને એવું કઈ નથી કેતા કે મારવો હે, અમને એમ જ કેતા હતા કે ભાઈ મળવું મળવું હે. હા અમે તો તાર ઉપર મજાક કરતા જ જરાક. અને એલા ગુજુ કહું બહુ જોર આવી મજા કરો છો, આવી મજા કરો. એટલે કાકા મજાક કઈ નો કરવી અમારે, તું વાત કરે હે તે આવી મજાક ના કરતા, બાકી હું મારવા વિના નહીં મૂકી. નો હોય. પેજો ખારો થઈ ગયો બાપ ભાઈ. એ પેથિયા હાય શું હે તો કાયા મમ્મી તો બહુ ભાઈ ઓલો થઈ ગયો તું તો. આવી મજાક કરો યાર, હું તો ટેન્શન માં આવી ગયો. નો હોય કેટલો ટેન્શન ક્યાં સુધી પોઈગું દી મને કેજો જરા. અમુક ટાઈમ ટેન્શન માં આવ્યો એટલે વાત જવા દે. હે ને ભાઈ અમુક ટાઈમ પાછો પેથિયા બહુ ચોદમ પટ્ટી કરી નાખે. હા સાચી વાત છે હો. કા બાપ ભાઈ કાંઈ પણ આપણે રોસ્ટિંગ કરાય એટલે સામે વિચારાય માણસ શું છે, શું વિડિયા બનાવે એવું બધું ઈ વિચાર તો કરે. મનસુખભાઈ સાચી વાત છે બાપભાઈ. યાર તો ઈ એવું વિચારવા મને કેટલો ટાઈમ થાય છે. હું એવો માણસ છું, હું એવું વિચારતો જ નથી. કોઈ દીના પર રોજ કરી આ વિચારી કે મને. ના ના અમુક ટાઈમે પેથા વિચારવું કે સામે માણસ કયો છે ઈ જોવું પડે, સમજાય વાત. પણ એમ નહીં માનશે કોઈ માણસ ભલે ગમે એવું આપણાથી મોટો હોય નાનો હોય, માણસ તો છે નહીં. ઈ ક્યાં ઈ એમ નહીં કસમ થી યાર. હે હાલો કઈ વાંધો નહીં, હું તો ખાલી મજાક મસ્તી કરતો હતા. તમારી મજાક ના કરતા ક્યાંક મારા હો તમને. એટલે નહીં મરાવી બાપા, તું કાકા વાતું કરે છે. અને ટેન્શન ના લઈ, ટેન્શન નો લે. હા બસ પતી ગયું એમ અમે તેમ તાર અમે મસ્ત કરતા હતા. આવી મસ્તી હોય એ બે ભાઈ